બંને જે યુવતી છે અને સગીરા છે બંનેને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ડીસીપી ઓફિસ જેસીપી કચેરીની અંદર આવેલી છે તેને, અને જે હોટલ છે રાજકોટની અંદર આવેલી છે ત્યાં ગોંધી રાખવામાં આવ્યા હતા. એ પ્રમાણે રાજકોટ કોર્ટમાં એનું જ્યુરિસ્ડિક્શન લાગે એટલા માટે રાજકોટ કોર્ટે પણ આજે તમામ સીસીટીવી ફૂટેજ છે એ કોર્ટને આપવા માટે નોટિસ કરી દીધી છે. હવે મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે અમિત ખૂટ કેસની અંદર અત્યારે જબરા વળાંકો આવી રહ્યા છે. જ્યાં મિત્રો વાત કીધું હાલના ટાઈમમાં મિત્રો વાત કીધું અમિત ખૂટના વકીલની સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ, જેની અંદર મિત્રો વાત કીધું હવે ભાઈ સીસીટીવી કેમેરા સાથે મિત્રો વાત કીધું ઘણું બધું તપાસવામાં આવશે. ખાસ કરીને મિત્રો વાત કીધું શું સૌથી મોટો વળાંક આવ્યો છે, વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો તે વિડીયો બને એટલો ભાઈઓ શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા બધા લોકોનો મારે ટાઈમ બગાડવો નથી વિડીયો કરી છે ભાઈ. ચાલો હવે મિત્રો તમને લોકોને ગમે છે કે અમિત ખૂટ કેસની અંદર જે 2-3 સગીરા હોય મિત્રો વાત કીધું ફસાવીને જે મિત્રો વાત કીધું અમિત ખૂટ નામના વ્યક્તિની મિત્રો વાત કીધું જે તેની સાથે થયું છે. હવે મિત્રો આના અંદર ભાઈઓ સૌથી મોટા સમાચારો મળી રહ્યા છે અને સૌથી મોટા વળાંકો આવી રહ્યા છે. આના અંદર મિત્રો વાત કીધું હવે સીસીટીવી કેમેરાઓ પણ ચેક થવાના છે કે આની અંદર મિત્રો મેન જ્યાં મિત્રો વાત કીધું મેન ગુનેગાર કોણ છે અને આવનારા ટાઈમની અંદર મિત્રો વાત કીધું આપણને સૌથી મોટા સમાચારો પણ મળી શકે છે. તો ખાસ કરીને સબસ્ક્રાઇબ ઓલરેડી તમે કરી રાખજો ભાઈઓ, કારણ કે મિત્રો આ વિડીયો પણ ઓલરેડી તમારા સમક્ષ જલ્દીથી જલ્દી લાવવાનો છે. જે પણ સૌથી મોટા આગળના આવનારા ટાઈમના સમાચાર મળે એ પણ તમારો ભાઈ તમારા માટે સૌથી પહેલા લાવવાનો છે. આ વિડીયો બને એટલો શેર કરી દઈએ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.